જો તમે શોધી રહ્યા હોવ ટોપ 10 ફૂડ ફોર ડાયાબિટીક રેટિનોપેથી, બેસ્ટ ફૂડ રેસિપીઝ ફોર ડાયાબિટીક પેશન્ટ્સ, સુપર ફૂડ ફોર ડાયાબિટીક પેશન્ટ, બેસ્ટ ફૂડ ફોર બ્લડ શુગર કંટ્રોલ કે પછી ફૂડ ટુ ઈટ ફોર ડાયાબિટીક પેશન્ટ, આ બધી જ ઇન્ક્વાયરીઓ આજે તમારી પૂરી થવાની છે. આજના વિડીયોમાં આપણે જોઈશું કે ડાયાબિટીસમાં તમારી આંખોનું રક્ષણ કેવી રીતે કરવું. જ્યાં દોસ્તો ભગવાને આપણને આપેલી અમૂલ્ય ભેટ, જ્યાં દોસ્તો આંખો વગર જીવન અંધકારમય થઈ જાય, તો આંખોને કેવી રીતે બચાવવી ખૂબ જ અગત્યનો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિષય આજના વિડીયોમાં તમને જાણવા મળવાનો છે. આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ જ રોચક થવાનો છે. તો ક્યાંય જશો નહીં, મારી સાથે જોડાયેલા રહો. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. દોસ્તો, આપણે જાણીએ જ છીએ કે આપણા દેશમાં 101 મિલિયન લોકો ડાયાબિટીસના શિકાર છે અને આ આંકડો વધે જાય છે. એમાંથી 11 મિલિયન, જ્યાં દોસ્તો 11 મિલિયન લોકો આંખો ગુમાવી ચૂકેલા છે. જ્યાં દોસ્તો ડાયાબિટીક રેટિનોપેથીથી તમારી આંખોને બચાવી હોય તો ડાયાબિટીસને હરાવવો જ પડે. જ્યાં દોસ્તો હરાવો ડાયાબિટીસને આપણું મિશન છે અને આ મિશનમાં તમે સામેલ થઈ જાઓ અને તમારા ડાયાબિટીસને હરાવીને ડાયાબિટીસથી થતી તમામ આડઅસરો ઉપર વિજય પ્રાપ્ત કરો અને તમે એક સ્વસ્થ માણસ બની જાઓ. તો ચલો દોસ્તો શરૂ કરીએ. દોસ્તો, ડાયાબિટીક રેટિનોપેથી એક ગંભીર પરિણામ લાવે એવી બીમારી છે અને આ બીમારી ડાયાબિટીસની સાઈડ અસરથી થાય છે. જ્યાં દોસ્તો આપણી ચેનલ ઉપર ડાયાબિટીક રેટિનોપેથી ઉપર 2 વિડીયો ઉપલબ્ધ છે. આ બંને વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં જવા માટે આ વિડીયો ચાલતો હોય એની નીચે ટાઇટલ પછી મોર લખ્યું હશે, એ મોર ઉપર તમે ક્લિક કરશો ત્યારે તમારા માટે આખું ડિસ્ક્રિપ્શન ઓપન થઈ જશે અને એમાંથી તમને બંને વિડીયોની લિંક મળી જશે. ખૂબ ઝડપથી તમને બતાવું તો ડાયાબિટીક રેટિનોપેથી એ આપણી રેટિના ઉપર થતી એક અસર છે અને રેટિના સિવાય આપણા આંખના ડોળાની અંદર જે ક્રિસ્ટલ ક્લિયર પ્રવાહી ભરેલું હોય છે એની ઉપર પણ થતી અસર છે. દોસ્તો, ડાયાબિટીક રેટિનોપેથીથી રેટિનલ ડિટેચમેન્ટ એટલે કે તમારો આંખનો પડદો ખેંચાઈ જવો, એના સિવાય જામર, એના સિવાય કેટેરેક્ટ એટલે કે મોતિયો, આ બધી જ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે અને તમને આંખોની ગંભીર બીમારી થઈ શકે છે. દોસ્તો, આ બધી પરિસ્થિતિથી બચવું હોય તો આપણે શું કરવું જોઈએ? તો દોસ્તો એમાં ઘણી બધી બાબતો ઇમ્પોર્ટન્ટ છે. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે આંખના ડૉક્ટર પાસે જઈને તમારી આંખોનું ચેકઅપ રેગ્યુલર રીતે કરાવવું અને ડૉક્ટરની જે પણ સલાહ હોય એને અનુસરવી. બીજો ઉપાય છે તમારું ડાયટ. જ્યાં દોસ્તો જેટલું તમારું ડાયટ સારું રાખશો, જેટલા એવા પદાર્થો તમારા ડાયટમાં રાખશો કે જેનાથી તમારી આંખોનું રક્ષણ થાય, એટલું તમને ડાયાબિટીક રેટિનોપેથીથી રક્ષણ મળશે. દોસ્તો, આજના વિડીયોમાં આપણે એવા 10 ખોરાકો જોઈશું. આ 10 ખોરાકો તમારા ડાયાબિટીક રેટિનોપેથી ઉપર ખૂબ જ પોઝિટિવ ઇમ્પેક્ટ પાડીને તમને ડાયાબિટીક રેટિનોપેથીથી જેમ બને એટલું બચાવશે. દોસ્તો, તમે આપણી ચેનલ ઉપર નવા હોવ તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખજો કે જેથી તમે આવો જ ઇમ્પોર્ટન્ટ વિડીયો ચૂકી ના જાઓ. આ વિડીયોને એક લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. તમારી એક લાઈક અને એક કોમેન્ટ અમારા માટે બેહદ ઇમ્પોર્ટન્ટ હોય છે અને અમારો ઉત્સાહ વધારે છે. દોસ્તો, ડાયાબિટીક રેટિનોપેથી ઉપર અસર કરતું નંબર 1 ખોરાક મારું પર્સનલ ફેવરેટ છે. હું એનો ઉપયોગ મારા ડાયટમાં જરૂરથી કરું છું અને હું આગ્રહ રાખીશ કે તમે પણ એનો ઉપયોગ તમારા ડાયટમાં જરૂરથી કરજો. તો દોસ્તો, ડાયાબિટીક રેટિનોપેથી ઉપર અસર કરનારું નંબર 10, જ્યાં દોસ્તો 10મા નંબરનો અગત્યનો ખોરાક છે સિયા સીડ્સ. જ્યાં દોસ્તો સિયા સીડ્સમાં ઓમેગા 3 ફેટી એસિડ, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ તમને ભરપૂર માત્રામાં મળી જશે અને એના લીધે તમારી રક્તવાહિનીઓ શુદ્ધ થશે, ક્લીન થશે,
તમારો રક્ત પ્રવાહ સારો થશે અને આપણી રેટિનાની અંદર આવેલી ખૂબ જ નાની કેપિલરી જે રક્તવાહિનીઓની અંદર જ્યારે રક્ત પ્રવાહ સારો થશે ત્યારે તમારી આંખોનું રક્ષણ થશે, રેટિનાનું રક્ષણ થશે, આંખોની અંદર આવેલા ક્રિસ્ટલ ક્લિયર પ્રવાહીનું રક્ષણ થશે અને તમારું વિઝન ક્લિયર રહેશે. ડાયાબિટીક રેટિનોપેથી ઉપર ખૂબ જ પોઝિટિવ અસર પડવાની છે. દોસ્તો, સિયા સીડ્સનો ઉપયોગ કેવી રીતે કરવો? તો દોસ્તો, સિયા સીડ્સ તમે પાણીમાં નાખશો એટલે એનું જેલી જેવું બની જશે અને જેલી તમે ખાશો ત્યારે સિયા સીડ્સનો ભરપૂર બેનિફિટ તમને મળશે. એના સિવાય તમે આવી જ રીતે દહીંમાં નાખીને પણ ખાઈ શકો છો, એના સિવાય સલાડમાં નાખીને પણ ખાઈ શકો છો. એટલે સિયા સીડ્સના વર્સેટાઇલ ઉપયોગો છે. તમે તમારી કલ્પના શક્તિનો ઉપયોગ કરીને સિયા સીડ્સને વર્સેટાઇલ રૂપે ઉપયોગ કરી શકશો. દોસ્તો, ડાયાબિટીક રેટિનોપેથી માટેનું 9મું ફૂડ, જ્યાં દોસ્તો 9મો ખોરાક છે ફ્લેક્સ સીડ્સ એટલે કે અળસી. અળસીમાં પણ ઓમેગા-3 ફેટી એસિડ તમને મળશે, અળસીમાંથી પણ ફાઇબર મળશે અને અળસીમાંથી પણ એન્ટીઓક્સિડન્ટ તમને મળી જશે. આ ત્રણ પદાર્થો આપણે આગળ જેમ જોયું સિયા સીડ્સમાં એ જ રીતે રક્તવાહિનીઓ પર ખૂબ જ સારી અસર પાડશે. તમારું ઇન્ફ્લેમેશન ઓછું થશે અને ઇન્ફ્લેમેશન ઓછું થવાથી તમારી આંખો ખૂબ જ સારી થશે. રેટિનલ ડિટેચમેન્ટ, ગ્લુકોમા અને કેટેરેક્ટ આ બધાથી તમે બચી જશો. દોસ્તો, ફ્લેક્સ સીડ્સનો ઉપયોગ કરવા માટે ફ્લેક્સ સીડ તમે શેકીને ખાઈ શકો છો. શેકેલા ફ્લેક્સ સીડ્સ એટલે કે અળસી મુખવાસ તરીકે પણ ખવાતા હોય છે. એના સિવાય તમે નટ્સ એન્ડ સીડ્સનો એક દૂધમાં નાખીને એક બાઉલ બનાવશો, એ બાઉલમાં પણ તમે ફ્લેક્સ સીડ્સ એટલે કે અળસી નાખી શકો છો. એના સિવાય અળસીનો ચૂરો કરીને તમારા શાકમાં, તમારા સલાડમાં કે પછી તમે જે રોટલીનો લોટ બાંધો એમાં પણ નાખીને અળસીનો ઉપયોગ કરી શકાશે. તમે રોટલીના લોટમાં જ્યારે અળસીનો લોટ કે અળસીનો ભૂકો ઉમેરશો ત્યારે તમારી રોટલી સુગર ફ્રેન્ડલી, ડાયાબિટીક ફ્રેન્ડલી, ઇન્સ્યુલિન ફ્રેન્ડલી બની જશે અને ફૂડ ટુ ઈટ ફોર ડાયાબિટીક પેશન્ટ પણ બની જવાની છે. દોસ્તો, ડાયાબિટીક રેટિનોપેથી માટેનો સારામાં સારો એક ખોરાક, જ્યાં દોસ્તો નંબર 8 નંબરનો ખોરાક છે કઠોળ. જ્યાં દોસ્તો રાજમા, ચણા, મગ, અડદ આ બધા જ જે કઠોળ છે એ તમારા ડાયાબિટીસને ખૂબ જ સારી રીતે ઓછું કરશે અને ખૂબ સારી રીતે ડાયાબિટીસ ઓછું થવાથી ઓટોમેટિક ડાયાબિટીસની સાઈડ અસર ડાયાબિટીક રેટિનોપેથી મટશે અને તમને ખૂબ મોટો બેનિફિટ થઈ જવાનો છે. કારણ કે કઠોળમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે અને સાથે સાથે ફાઇબર પણ હોય છે. કઠોળ અને ફાઇબર તમારા બ્લડ શુગરનું મેનેજમેન્ટ ખૂબ સરસ કરી નાખશે. તમારું શુગરનું લેવલ વધવા નહીં દે અને ડાયાબિટીસને કંટ્રોલમાં રાખશે. દોસ્તો, કઠોળનો ઉપયોગ કેવી રીતે કરો? તો કઠોળને ફણગાવીને પણ ખાઈ શકાય છે, કઠોળની દાળ બનાવીને ખાઈ શકાય છે, કઠોળ બાફીને અને રાંધીને ખાઈ શકાય છે. એના સિવાય અડદના જે મદ્રાસી બધી રેસીપી બનતી હોય છે એ તમામ રેસીપી તમારા માટે બેનિફિશિયલ રહેશે. કઠોળનો સમાવેશ તમારા ડાયટમાં જરૂરથી કરજો. દોસ્તો, તમારી આંખોને ડાયાબિટીસથી બચાવવાવાળો 7મો મહત્વપૂર્ણ ખોરાક, 7મો ખોરાક છે ગ્રીન ટી. જ્યાં દોસ્તો ગ્રીન ટીમાં એન્ટીઓક્સિડન્ટ તત્વો ખૂબ સારી માત્રામાં હોય છે અને જ્યારે એન્ટીઓક્સિડન્ટ તત્વો હોય છે ત્યારે આપણા શરીરનો ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો કરે છે, ઇન્ફ્લેમેશન ઓછું કરે છે, આપણા પેન્ક્રિયાસની તબિયત પણ સારી કરે છે અને આપણા કોષની ઇન્સ્યુલિન સેન્સિટિવિટી પણ વધારે છે. આ તમામ રીતે એન્ટીઓક્સિડન્ટ તત્વો તમને મદદ કરે છે અને ગ્રીન ટી પીવાથી, એન્ટીઓક્સિડન્ટ તત્વો મળવાથી તમારો ડાયાબિટીસ કંટ્રોલમાં રહેવાનું જ છે. ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે એટલે ઓટોમેટિક ડાયાબિટીક રેટિનોપેથી પણ કંટ્રોલમાં રહેવાની છે. એના સિવાય સીધી તમારી આંખોની જે રક્ત નલિકાઓ છે એની અંદર ગ્રીન ટીના એન્ટીઓક્સિડન્ટ તત્વોની અસરથી રેટિનાની આજુબાજુ આવેલી રક્તવાહિનીઓ, એના સિવાય આંખોના ડોળાની આજુબાજુ આવેલી સૂક્ષ્માતિ સૂક્ષ્મ રક્તવાહિનીઓ ઇન્ફ્લેમેશન વગરની થશે, ક્લીન થશે, તમારું બ્લડ સર્ક્યુલેશન વધશે અને બ્લડ સર્ક્યુલેશન વધવાથી તમને ડાયાબિટીક રેટિનોપેથીમાં ખૂબ જ સારી અસર
થવાની છે. દોસ્તો, ડાયાબિટીક રેટિનોપેથીમાં તમને મદદ કરતા 6થા નંબરના ખોરાકો, જ્યાં દોસ્તો 6થા નંબરના ખોરાક છે હોલ ગ્રેન્સ, એટલે કે આખું અનાજ. દોસ્તો, જે અનાજ છિલકા ઉતાર્યા વગર તમે વાપરશો, દાખલા તરીકે વ્હાઇટ રાઈસની જગ્યાએ બ્રાઉન રાઈસ, બ્લેક રાઈસ, રેડ રાઈસ, મેંદાની જગ્યાએ ઘઉંનો લોટ, અને એ ઘઉંનો લોટ આપણે જે વિડીયોમાં બતાવ્યું હતું એવી રીતે જ્યારે એને શુગર ફ્રેન્ડલી બનાવી દેશો તો એવો લોટ, એના સિવાય મિલેટ્સ, જેટલા પણ મિલેટ્સ છે, જુવાર છે, બાજરી છે, આ બધું જ્યારે તમે લેશો ત્યારે તમારા ડાયાબિટીસ ઉપર ખૂબ સારી અસર થશે. ડાયાબિટીસ મેનેજમેન્ટ સારું થશે, અને ડાયાબિટીસ મેનેજમેન્ટ સારું થવાથી ડાયાબિટીસની આડઅસરો ઓછી થશે. અને ડાયાબિટીસની આડઅસરોમાં જ ડાયાબિટીક રેટિનોપેથી છે, એટલે એમાં પણ તમને ફાયદો થશે અને તમે મોતિયો, ઝામર અને રેટિનલ ડિટેચમેન્ટમાંથી બચી જશો. દોસ્તો, અનાજનો ઉપયોગ કે રાઈસનો ઉપયોગ કેવી રીતે કરવો એ તમે જાણો જ છો. તમે વિવિધ રીતે તમારા લંચમાં, ડિનરમાં, બ્રેકફાસ્ટમાં ઉપયોગ કરી શકશો, અને તમારા લંચ, ડિનર અને બ્રેકફાસ્ટ, લંચ ફોર ડાયાબિટીક પેશન્ટ, ડિનર ફોર ડાયાબિટીક પેશન્ટ, બેસ્ટ બ્રેકફાસ્ટ ફોર ડાયાબિટીક પેશન્ટ બની જશે. અને તમારું લંચ, ડિનર અને બ્રેકફાસ્ટ શુગર ફ્રેન્ડલી, ઇન્સ્યુલિન ફ્રેન્ડલી અને તમારા ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે ખૂબ જ પોઝિટિવ ફૂડ બની જશે. દોસ્તો, ડાયાબિટીક રેટિનોપેથીને ખૂબ સારી અસર કરનારું 5મા નંબરનું ફૂડ, જ્યાં દોસ્તો 5મો ખોરાક છે શક્કરિયા. જ્યાં દોસ્તો શક્કરિયાની અંદરથી આપણને બીટા કેરોટીન સારી માત્રામાં મળે છે. આ બીટા કેરોટીન વિટામિન એમાં કન્વર્ટ થઈને તમારી આંખો ઉપર ખૂબ જ સારી અસર પાડવાનું છે. એના સિવાય દોસ્તો શક્કરિયા છે એની જીઆઈ મોડરેટ હોય છે, અને જ્યારે તમે મોડરેશનમાં ખાશો, પોષણ કંટ્રોલ કરીને ખાશો, ત્યારે શક્કરિયા તમારું શુગર પણ ઝડપથી નહીં વધારે અને તમને ડાયાબિટીસમાં અને ડાયાબિટીસની સાઈડ અસર ડાયાબિટીક રેટિનોપેથીમાં ખૂબ જ સારી અસર કરવાનું છે. દોસ્તો, શક્કરિયા બાફીને, શેકીને, શાકભાજીમાં, સલાડમાં કોઈ પણ રીતે તમે ઉપયોગ કરી શકશો. દોસ્તો, ડાયાબિટીક રેટિનોપેથી ઉપર ખૂબ જ પોઝિટિવ અસર કરનારું 4થા નંબરનું ફૂડ છે ગાજર. જ્યાં દોસ્તો ગાજરમાં પણ બીટા કેરોટીન હોય છે, અને આ બીટા કેરોટીન શક્કરિયાની જેમ જ તમને હેલ્પ કરીને તમારી ડાયાબિટીક રેટિનોપેથી ઉપર ખૂબ જ પોઝિટિવ અસર કરવાનું છે. દોસ્તો, ગાજર તમે સલાડમાં ખાઈ શકો છો. ગાજરને સાફ કરીને એમને પણ ખાઈ શકાય છે. ગાજરનું શાક બનાવી શકાય છે. તમારી કલ્પના શક્તિનો ઉપયોગ કરીને ગાજરના વિવિધ ઉપયોગો તમે કરી શકો છો. દોસ્તો, ડાયાબિટીક રેટિનોપેથી ઉપર ખૂબ જ જબરજસ્ત અસર કરનારું એક ફ્રૂટ છે જે 3જા નંબરે આવે છે. 3જા નંબરનો આ ખોરાક છે જાંબુ. જ્યાં દોસ્તો જાંબુનો વિડીયો, જાંબુ વિશે વિશેષ જાણકારીનો વિડીયો આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. જાંબુમાંથી આપણને જાંબુલીન અને જાંબુસીન આ 2 તત્વો મળે છે. જાંબુલીન અને જાંબુસીન આપણા શરીરમાં ઇન્સ્યુલિન જેવું કામ કરે છે. આપણી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી પણ વધારે છે. પેન્ક્રિયાઝને પણ સારું કરે છે. બંને તરફ સારી અસર કરીને આપણા ડાયાબિટીસ ઉપર ડાયરેક્ટ અસર કરીને ચોક્કસ રીતે તમારા ડાયાબિટીસને ઓછું કરશે, અને તમારું ડાયાબિટીસ ઓછું થવાથી ઓટોમેટિક, જ્યાં દોસ્તો ઓટોમેટિક ડાયાબિટીક રેટિનોપેથી ઓછી થશે. વળી જાંબુની અંદર એન્ટીઓક્સિડન્ટ તત્વો પણ હોય છે. આ એન્ટીઓક્સિડન્ટ તત્વો તમારી આંખોમાં આવેલી નાની નાની કેપિલરી રક્તવાહિનીઓને ઇન્ફ્લેમેશનથી બચાવીને રક્તવાહિનીઓને સ્વસ્થ રાખશે, અને રક્તવાહિનીઓ જ્યારે સ્વસ્થ હશે ત્યારે બ્લડ ફ્લો સારો થશે, રક્તવાહિની તૂટી નહીં જાય, અને જ્યારે તૂટી નહીં જાય, ડોળાની અંદર જે ક્રિસ્ટલ ક્લિયર પ્રવાહી છે એ પ્રવાહીઓની અંદર નસો તૂટીને જશે નહીં, અને નસો તૂટીને નહીં જાય એટલે તમારું વિઝન ક્લિયર રહેશે. તમારો ડાયાબિટીક જે રેટિનલ ડિટેચમેન્ટ હોય છે એ નહીં થાય, તમને ઝામર નહીં થાય, તમને મોતિયો નહીં થાય, અને તમારી આંખો એકદમ સ્વસ્થ રહેશે. દોસ્તો, જાંબુનો ઉપયોગ કેવી રીતે કરવો? તો દોસ્તો, જાંબુ તમે જ્યારે સિઝન હોય ત્યારે ડાયરેક્ટ ખાઈ શકો છો. એના સિવાય સિઝન ના હોય તો અત્યારે
ફ્રોઝન કરેલા જાંબુ મળે છે, એના સિવાય સૂકવેલા જાંબુ પણ મળે છે. આ બંને જાંબુ તમે એ રીતે ના લઈ શકો તો જાંબુના ઠળિયાનો પાવડર પણ મળતો હોય છે. દોસ્તો, સિઝનમાં તમે વધારે જાંબુ લાવીને જાતે જ ઘરમાં જાંબુના ઠળિયાનો પાવડર બનાવી શકો છો. અને જાંબુનો જરફ હોય એ જરફ તમે તમારા રેફ્રિજરેટરમાં ફ્રોઝન કરીને પણ ઉપયોગ કરી શકો છો. બીજા નંબરનો ખોરાક છે શિમલા મિર્ચ. જ્યાં દોસ્તો શિમલા મિર્ચ જ્યારે તમે અલગ અલગ કલરના કોમ્બિનેશનમાં ઉપયોગ કરશો ત્યારે તમને માઇક્રો પોષક તત્વો મળશે અને સાથે સાથે વિટામિન સી સારી માત્રામાં મળશે. અને આ વિટામિન સી સારી માત્રામાં મળવાથી એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરીને તમારી રક્તવાહિનીઓને ક્લીન રાખશે, સ્વસ્થ રાખશે. તમારી રેટિનાની આજુબાજુ આવેલી અને આંખોના ડોળાની આજુબાજુ આવેલી બધી નસો સારી રહેશે અને તમારી આંખો બચી જશે. દોસ્તો, શિમલા મિર્ચનો ઉપયોગ તમે સલાડમાં, શાકમાં, વિવિધ જગ્યાએ કરી શકો છો. શિમલા મિર્ચના પરોઠા પણ બનાવી શકાય છે. એટલે શિમલા મિર્ચનો ઉપયોગ વર્સેટાઇલ છે અને તમે કોઈ પણ રીતે શિમલા મિર્ચને તમારા ડાયટમાં જરૂરથી સમાવેશ કરજો. દોસ્તો, નંબર 1 ખોરાક જોયા પહેલાં એક ખાસ વાત તમને ફરીથી યાદ દેવડાવી દઉં. દોસ્તો, આપણી ચેનલ ઉપર નવા હો તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખજો કે જેથી આવો જ ઇમ્પોર્ટન્ટ તમારું શરીર, તમારી આંખો, હૃદય, મગજ, કિડની બચી જાય એવી સરસ મજાની ઇમ્પોર્ટન્ટ માહિતીથી તમે ચૂકી ના જાઓ. દોસ્તો, આ વિડીયોને એક લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. દોસ્તો, તમારી એક લાઈક અને કોમેન્ટ અમારા માટે ખૂબ જ ઉપયોગી છે અને અમારો ઉત્સાહ બમણો કરી દે છે. તમને ડાયાબિટીક રેટિનોપેથીમાં રેટિનલ ડિટેચમેન્ટ, ઝામર, કેટરેક્ટ એટલે કે મોતિયાબીમ, આ બધાથી બચાવવાળો નંબર 1 ખોરાક, જ્યાં દોસ્તો નંબર 1 ખોરાક છે લીલી ભાજીઓ. જ્યાં દોસ્તો ભાજીઓમાંથી તમને ફાઇબર સારી માત્રામાં મળશે. સાથે સાથે તમારું હિમોગ્લોબિન એટલે કે તમારું લોહી સારું બનશે. સાથે સાથે ભાજીઓની અંદર લ્યુટીન અને જેક્સાન્થિન નામના પદાર્થો હોય છે, એન્ટીઓક્સિડન્ટ તત્વો હોય છે. આ તમામ તત્વો ભેગા મળીને તમારા ડાયાબિટીસ ઉપર ખૂબ જ પોઝિટિવ અસર પાડશે. અને જ્યારે તમારું ડાયાબિટીસ સારી રીતે મેનેજમેન્ટ થઈ જશે ત્યારે ઓટોમેટિક ડાયાબિટીસની સાઈડ અસર ડાયાબિટીક રેટિનોપેથી પણ ઓછી થશે. એના સિવાય આ ભાજીઓ તમારી આંખો ઉપર પણ ડાયરેક્ટ સારી અસર કરીને તમારી આંખોને સ્વસ્થ, મજબૂત કરશે અને ડાયાબિટીક રેટિનોપેથીની અસરોને ઓછી કરશે. તો દોસ્તો, ભાજીઓનો ઉપયોગ તમારા ડાયટમાં જરૂરથી કરજો. ભાજીઓનો ઉપયોગ તમે ભાજી બનાવીને કરી શકો છો. એના સિવાય ભાજીઓનો જ્યુસ બનાવીને પણ કરી શકો છો. એના સિવાય તમારી રોટલીમાં ભાજી મેળવીને રોટલીને શુગર ફ્રેન્ડલી, ઇન્સ્યુલિન ફ્રેન્ડલી અને તમારા ડાયાબિટીસ મેનેજમેન્ટમાં ખૂબ જ સારી અસર કરનારી બનાવી શકશો.